જય હિન્દ મિત્રો, સ્વાગત છે નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડની પરીક્ષા છે તે 8 તારીખે શરૂ થવા જઈ રહી છે। જે હા મિત્રો, 8 ફેબ્રુઆરીના રોજ જે પરીક્ષા શરૂ થશે તેમના કોલ લેટર આખરે ક્યારે જાહેર કરવામાં આવશે, ઉમેદવાર મિત્રો છે તે પોતાના કોલ લેટર ઓજસની સાઇટ ઉપરથી ક્યારે ડાઉનલોડ કરી શકશે, તેમને લગતી મહત્ત્વની અપડેટ છે તે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે। માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। અને હજુ સુધી તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। તો આપણે શરૂઆત કરીએ મિત્રો વિડીયોની। તો મિત્રો, વન રક્ષકની જે પરીક્ષા આવે છે તેમના વિશે થોડી માહિતી જોઈ લઈએ। જે હા મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડની પરીક્ષા આવશે તે 8મી ફેબ્રુઆરીની રોજ શરૂ થશે। 8 ફેબ્રુઆરીથી લઈને લગભગ 7થી 8 દિવસ સુધી ચાલશે, કારણ કે સૌ પ્રથમ વખત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષાને ઓનલાઈન લેવામાં આવશે। જે આ મિત્રો, કમ્પ્યુટર બેઝ લેવામાં આવશે, સંપૂર્ણ રીતે પેપરલેસ આ પરીક્ષા લેવામાં આવશે। તેથી આ પરીક્ષા છે તે સળંગ 7થી 8 દિવસ સુધી ચાલશે। આની અંદર જોઈએ તો કુલ 823 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી હતી, અને 823 પોસ્ટ માટે લગભગ 4,18,000 જેટલા ઉમેદવાર મિત્રો છે તે પરીક્ષા આપશે, અને પરીક્ષા સળંગ 7 દિવસ ચાલશે। તેથી એક દિવસની અંદર લગભગ 45થી લઈને 50,000 જેટલા ઉમેદવાર મિત્રો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે, અને 11 જિલ્લાની અંદર કુલ સેન્ટરો આપવામાં આવશે। પરીક્ષા માટેના સેન્ટરો છે તે 11 જિલ્લાની અંદર ફાળવવામાં આવશે। કયા કયા જિલ્લાની અંદર ફાળવવામાં આવશે તેમને લગતી હજુ સુધી કોઈ પણ માહિતી આવેલી નથી। અને હવે સૌથી મહત્ત્વની વાત કરીએ કે આ પરીક્ષા માટેના કોલ લેટર ક્યારે જાહેર થશે। જ્યાં મિત્રો 8 ફેબ્રુઆરીએ પરીક્ષા શરૂ થતી હશે, તો આ પરીક્ષાના કોલ લેટર છે તે 1 ફેબ્રુઆરીથી લઈને 5 ફેબ્રુઆરીની વચ્ચે જાહેર કરી દેવામાં આવશે। બની શકે કે એકસાથે તમામ ઉમેદવાર મિત્રોના કોલ લેટર જાહેર કરવામાં આવી શકે છે, અથવા તો 8થી લઈને 15થી 16 ફેબ્રુઆરી સુધી એક્ઝામ રહેશે તો દરેક ઉમેદવાર મિત્રોના પોતાના વારા પ્રમાણે કોલ લેટર જાહેર કરવામાં આવી શકે છે। પરંતુ કોલ લેટર છે તે 1 ફેબ્રુઆરીથી લઈને 5 ફેબ્રુઆરીની વચ્ચે જાહેર થઈ જશે તે ચોક્કસ વાત છે, કારણ કે દરેક પરીક્ષાના કોલ લેટર લગભગ 7થી 8 દિવસ અગાઉ ઉમેદવારો સુધી પહોંચાડી દેવામાં આવતા હોય છે। તો આ ભરતીની અંદર પણ આવી જ રીતે જોવા જઈએ તો 5 ફેબ્રુઆરી સુધીમાં કોલ લેટર છે તે જાહેર થઈ જશે। જે હા મિત્રો, ફોરેસ્ટને લગતી મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।